દાહોદ જિલ્લા તાલુકા પંચાયત ખાતે કેવાયસી કરાવવા રાત્રિના સમયે દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો કડકડતી ઠંડીમાં ઊંઘતા જોવા મળ્યા હતા. તાલુકા પંચાયત કચેરી દ્વારા મંદગતિએ કેવાયસીની પ્રક્રિયા કરવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો રાત્રિ રોકાણ કચેરીની બહાર કરવા મજબૂર થવું પડતું હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો. આ મામલે કચેરી દ્વારા પોતાની કામગીરીમાં ગતિ લાવે તે અત્યંત આવશ્યક બન્યું છે. સરકાર દ્વારા રાશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં કેવાયસી ફરજિયાત થઈ ગયું છે, ત્યારે કેવાયસીની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની પણ બૂમો ઉઠી છે કે જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આવા સમયે ગતરોજ રાત્રિના દાહોદ જિલ્લા તાલુકા પંચાયત કચેરી આગળ દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી તેમજ રાત્રિના સમયે આધાર કેન્દ્રો જેવા કે તાલુકા પંચાયત કચેરીની બહાર ગંદકીમાં અને કડકડતી ઠંડીમાં કેવાયસી કરાવવા કેટલાય ગ્રામીણ વિસ્તારના લોકો ઊંઘતા જોવા મળ્યા હતા. દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આદિવાસી સમાજના સામાજિક કાર્યકર્તાને માહિતી મળતા તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા લોકો 4 થી 5 દિવસથી આધાર કાર્ડ માટે આવતા હોવાનું જણાવાયું હતું. આ સમસ્યા છેલ્લા અઠવાડિયાથી યથાવત છે, છતાંય જવાબદાર તંત્ર કોઈ કામગીરી કરતું ન હોવાના આક્ષેપો કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશિષ અલી સૈયદ દ્વારા અડધી રાત્રે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેમજ દાહોદ શહેરમાં બંધ કરાયેલા કેન્દ્રો પુનઃ શરૂ કરી કેવાયસીની કામગીરી રેગ્યુલર ચલાવવામાં આવે તેવી દાહોદ કોંગ્રેસ પ્રમુખ આશિફ અલી સૈયદ અને સામાજિક કાર્યકર્તા શિરીષભાઈ બામણિયા દ્વારા માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.